નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદ એમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગણિતનો મૂળભૂત જ્ઞાન, પાયાનું જ્ઞાન એના વિશેની એક શ્રેણી તૈયાર કરી છે. મિત્રો, વિદ્યાર્થી મિત્રોને ગણિતમાં સરળતા રહે, અન્ય વિષયોમાં પણ સારું પ્રદર્શન કરે એ હેતુથી આ જાત મહેનત જિંદાબાદ ચેનલ શરૂ કરવામાં આવેલ. મિત્રો, ટૂંકા જ ગાળાની અંદર ઓછા સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેનલને જોવે છે. મિત્રો, અને એનાથી એક નવા જ વિડીયો, સારી માહિતીસભર વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળતી હોય છે. ઘણા બધા જોવા મળે છે. મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક લોકો જ્યારે આ શરૂઆત કરી ત્યારે અમને સલાહ આપતા કે આમાંથી તમને શું મળે, આ વિડીયો બનાવો એમાંથી તમને મળે છે. તો મિત્રો, શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓ સાથે કનેક્ટેડ હોય છે. જેમ એક્ટર જે છે એ એના પ્રેક્ષકો સાથે કનેક્ટેડ હોય છે, અભિનેતા એના પ્રેક્ષકો સાથે કનેક્ટેડ હોય છે. એટલે પ્રેક્ષકો જ્યાં સુધી એને નિહાળે ત્યાં સુધી એને મજા આવે. એક શિક્ષકને પણ જ્યારે વિદ્યાર્થીઓ એના જે કઈ નિયમો છે, જે વસ્તુ બતાવે છે એને ધ્યાનપૂર્વક સમજવાની કોશિશ કરે તો શિક્ષકોને પણ મજા આવે છે. મિત્રો, અને નવીન બાબતો તમારી સામે રજૂ કરવા માટે એમને એક પ્રોત્સાહન મળે છે. મિત્રો, શરૂઆત જ્યારે કરીએ ત્યારે નાના પાયે થાય છે અને એને ઘણો બધો અવકાર મળે છે, અને એના માટે પોતે પોતાની જાતે મજૂરી કરવી પડે છે. મિત્રો, એટલે જ આ ચેનલનું નામ જાત મહેનત જિંદાબાદ એવું રાખવામાં આવ્યું છે. મિત્રો, જાત મહેનત જિંદાબાદનો મતલબ છે ક્યારેય કોઈકની પર નિર્ભર નથી રહેવું, સક્ષમ બનવું છે, પોતાની જાતે મજબૂત બનવું છે. મિત્રો, અને એ હું તમને આના દ્વારા, આ ચેનલમાં આજના વિડીયો દ્વારા મિત્રો માહિતી આપીશ. શરૂઆત કરી હતી એક નાનકડા સ્ટેન્ડથી, એક મોબાઈલથી. આજે તમારી સામે સ્માર્ટ બોર્ડ છે. મિત્રો, અને સ્માર્ટ બોર્ડની અંદર વિવિધ વસ્તુઓ બતાવીએ છીએ. નાનકડું સ્ટેન્ડ, મેં મારી પોતાની જાતે બનાવેલું સ્ટેન્ડ, એક મોબાઈલ, અને એના દ્વારા સરળ વિડીયોની, મારા જે જૂના વિડીયો તમે જોશો એકદમ સરળ વિડીયો છે, પણ એ માહિતીસભર વિડીયોને ઘણા બધા લોકોએ નિહાળ્યા છે. મિત્રો, ઘણા બધા વ્યૂઝ મળ્યા છે. અહીં એક જ વસ્તુ, તમામ વસ્તુ જાતે કરવામાં આવે છે. મિત્રો, એડિટિંગ પણ જાતે હોય છે, વિડીયો પણ જાતે બનાવવામાં આવે છે, કન્ટેન્ટ પણ જાતે બનાવવામાં આવે છે, અને વિદ્યાર્થી મિત્રો પણ એમની જાતે તૈયાર કરે છે. હું ફક્ત અહીંયા ગાઈડ કરું છું, હું તમને માર્ગદર્શન આપું છું. માટે સાચા અર્થમાં આ ચેનલને આપણે જાત મહેનત જિંદાબાદ, પોતાની જાતે આપણે ઉભા થવું છે, આત્મનિર્ભર બનવું છે. વિદ્યાર્થીઓએ પણ ગાઈડલાઈન ગમે તેની મેળવો છો તમે, પણ પગભર થવા માટે કોઈ રસ્તો બતાવવાની રસ્તાએ ચાલવું છે. તો ઘણી બધી વાર ઘણી મુશ્કેલીઓ પડે, અપસેટ થઈએ છીએ આપણે, અને અમે પણ શિક્ષકોને પણ ક્યારેક બીમારી લાગુ પડે. મને ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ તમારી ઉંમર કેટલી? તો હું એમને હસીને જવાબ આપતો કે તમે મને ઉંમરનું કેમ પૂછો? ત્યારે વિદ્યાર્થીઓ કહે સાહેબ હંમેશા તમે હસતા આ રીતે એક ધારું ભણાવતા હોય, 9 કલાક સતત તમે થાય તો અમને થાક ના લાગે? મિત્રો, સારો શિક્ષક જે છે ને એ બીમાર પડ્યો હોય ને તો જ્યારે વિદ્યાર્થીઓ તમારા જેવા બાળકોનું મોઢા સામે હોય, એક
બેચની અંદર એક ક્લાસની અંદર વિદ્યાર્થીઓ જુએ ને એટલે 50% બીમારી તો એમાં જ આઉટ થઈ જાય. અમારી બીમારી દૂર કરવા માટે અમે વિદ્યાર્થીઓ સાથે જ્યારે મળીએ ને ત્યારે ગમે તેવી બીમારી દૂર થઈ જાય છે મિત્રો. હંમેશા તમે એક તમારો વર્ગ છે અને એ વર્ગ જેને તમે કંઈક આપી શકો છો, તમે કંઈક પૂરું પાડો છો અને એનાથી જે તમને આત્મસંતોષ મળે છે એનાથી હંમેશા તમારી સ્વાસ્થ્ય પણ જળવાય છે, તમારી તંદુરસ્તી પણ જળવાય છે, તમારા નોલેજમાં પણ વધારો થાય છે. જે આપે છે એના નોલેજમાં પણ વૃદ્ધિ થાય છે, કારણ કે એને આપવા માટે કંઈક તૈયાર કરવું પડે છે. કોઈકને કંઈક આપવું છે, કોઈને કંઈક દાન કરવું છે, તે કમાવવું પડે છે, કમાઈને તમે દાન કરો. એમ શિક્ષકોએ પણ તમને કંઈક સારું કે ઉત્તમ આપવું છે તો એ ક્યાંકથી તો ઉત્તમ મેળવવું પડશે અને મેળવ્યું હશે. જ્યારે એને ઉત્તમ નથી મેળવ્યો તો ઉત્તમ નહીં આપી શકે મિત્રો. તો ઉત્તમ આપવા માટે શિક્ષકોએ ઉત્તમ મેળવવું પડશે અને એ તમને પીરસવામાં આવે છે અને એ અમારી તંદુરસ્તી, અમારા આરોગ્યનો, અમારા સ્વાસ્થ્યનો આ રાજ છે મિત્રો. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો થતા હોય કે શિક્ષકો આ બધું કેવી રીતે યાદ રાખે છે. ઘણા માઇન્ડેડ શિક્ષકો જોવા મળે છે તમને. કેવી રીતે યાદ રાખે છે મિત્રો? શિક્ષક પણ એક વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થી એ ક્યાંથી તો કશું મળ્યું છે અને એને એની ટેકનિકલ ભાષા એના માઇન્ડથી એને મોડિફાઈ કરીને તમારી સામે રજૂ કરે છે. નવી નવી રીતો શોધીને તમને બતાવે છે કે આ પ્રકારે તમે તૈયારી કરો, તમને સરળતાથી યાદ રહેશે. કન્ટેન્ટ તો એક જ વસ્તુ છે. જેમ ગણિતની આપણે બાબત લઈએ કે ભાઈ 5 ગુણ્યા 5 કરો તો 25 થાય, તો 5 ગુણ્યા 5 25 કરવા માટે કઈ સરળ રીત કરીએ તો આપણે સેકન્ડોમાં જવાબ આપી શકીએ. એ બાબત જે તે શિક્ષકો શીખવતા હોય છે અને એમાંથી તમારું મગજ જેને એક્સેપ્ટ કરે, તમારું મગજ જેને સ્વીકારે એવી બાબતોને તમે યાદ રાખશો મિત્રો. તો શિક્ષકો કરતા પણ વધારે, કારણ કે અમે તો 55-60 ઉંમરના શિક્ષકો છીએ મિત્રો, પણ તમારું માઇન્ડ અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં તમારું જે મગજ છે એ મગજ તેજ અને તીવ્ર હોય. એનો જેટલો સદુપયોગ કરો તો એમના કરતા પણ તમે આગળ નીકળો છો મિત્રો. શિક્ષકો કરતા પણ આગળ નીકળો મિત્રો. ક્યારેક વિદ્યાર્થીઓ ક્યાંક શિક્ષકો પણ ભૂલ પડે. પાઠ્યમાં જ્યારે બોર્ડમાં કોઈ વસ્તુ સમજાવતા હોઈએ ત્યારે વિદ્યાર્થી કહેતો હોય પાછળથી બેસીને કે સાહેબ મને કઈ કામ, ત્યારે અમને એક વસ્તુનો ગૌરવ થાય છે કે એને ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું છે. શિક્ષકને પણ એની ભૂલ બતાવી છે. શિક્ષક જે છે એને પણ ભૂલ બતાવવાની ક્ષમતાને કેળવી લીધી છે, ત્યારે અમને આનંદ થતો હોય. તો કમેન્ટમાં પણ કોઈક જગ્યાએ ક્યાંક માહિતી આપવામાં અમને ભૂલ પડે, કોઈક માહિતી, કારણ કે શિક્ષકો પણ આખરે માણસો છે અને માણસો પણ ક્યારેક ભૂલને પાત્ર હોઈ શકે. તો કમેન્ટમાં તમે જણાવો. બીજા વિડીયોમાં ચોક્કસ 100% એનું ધ્યાન રાખવામાં આવશે મિત્રો. અને ખાસ કરીને એકાગ્રતા મહત્વની વસ્તુ છે. એકાગ્રતા પૂર્વક જેમ અમે તન્મય થઈ જઈએ છીએ, તમને કંઈક આપવા માટે તન્મય એમાં તલ્લીન થઈ જતા હોય, શિક્ષકો એમાં પોત થતા હોય છે કે કેવું કરીને હું મારા વિદ્યાર્થીઓને અતિ ઉત્તમ બેસ્ટ વસ્તુ પૂરી પાડું. તો એ જ રીતે તમે પણ એટલા તલ્લીન થશો મિત્રો. તમે પણ ધી બેસ્ટ બનવાની કોશિશ કરશો. અતિ ઉત્તમની નજીક પહોંચવા માટેની તમે કોશિશ કરશો મિત્રો, એવી અપેક્ષા રાખીએ. આજે આપણે નવી બાબતની ચર્ચા કરી છે અને એક ગણિતનું પાયાનું જ્ઞાન એ શ્રેણી એ સિરીઝમાં એક નવો વિડીયો તમારી સામે પ્રસ્તુત છે મિત્રો. આજે આપણે ઘાતાંકના નિયમો જોવાના છે મિત્રો. તો હવે અહીંયા આપણે શરૂ કરીએ છીએ ઘાતાંકના નિયમો. વિડીયોને અંત સુધી જોવાનો છે. એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અને એની જે બેલ આઇકન છે એને તમે ટચ કરશો, નવા વિડીયો તમારી સામે આવશે. આ જ સિરીઝના નવા વિડીયોને
એક સાથે એક ટકે તમે જોશો તો ચોક્કસપણે તમે ગણિતની અંદર સુધારો થશે મિત્રો. આવો વિડિયોની શરૂઆત કરીએ. મોટા ગુણાકારો હોય છે, એકની એક વસ્તુઓનો ગુણાકાર કરવો પડે છે આપણે. ક્યારેક એવું બને કે તમે કોઈ સંખ્યાના અવયવ પાડે છે અને એ અવયવને આવી રીતે તમે રજૂ કરો છો કે 2 ગુણાકાર 5 6 7 વખત 2 2 2 લખવું પડે છે મિત્રો. રીતના કેવું અવયવ પાડીએ ત્યારે એકના એક અવયવોને વારંવાર લખવા પડે છે. આ અવિભાજ્ય અવયવો છે. તો અહીંયા આપણે જોઈએ કે આ વારંવાર લખવાની એક વસ્તુ છે, એને આપણે દૂર કરવી હોય તો એને ટૂંકમાં પણ લખી શકો. લઘુલિપિ એક એવી લિપિ આવે છે મિત્રો કે જ્યારે તમે બોલતા હો ત્યારે આખા વાક્યને એક સંકેત માટે શબ્દમાં લખવામાં આવે, એને લઘુલિપિ કહેવાય છે. તો એવી રીતે ગણિતમાં પણ ઘાતાંક કે ગુણાકારની લઘુલિપિ છે. આને તમે આખું વારંવાર પુનરાવર્તન કરો 2 2 2 કેટલી જગ્યા રોકે છે. અથવા તો તમે લખવામાં પણ કરતા હોય તો 2 વખત છે પણ ધારો કે 100 વખત છે તો 100 વખત 2 નો ગુણાકાર તમે નહીં લખી શકો મિત્રો. તો ગણિત આના માટે એક બાબત તમને આપી દીધી છે કે ભાઈ આને ટૂંકમાં લખો. કેવી રીતે તમે લખો છો? તો એને લખવા માટે 2 આપેલા છે. આધાર 2 એ મૂળભૂત આધાર છે. 2 ને આપણે આધાર કહીશું અને જેટલી વખત એને લખાય છે એને પાવર અથવા તો ઘાતાંક કહીશું. અહીંયા કેટલી વખત 2 નું પુનરાવર્તન થાય છે? 1 2 3 4 5 6 અને 7. 2 નું 7 વખત પુનરાવર્તન થયું છે મિત્રો. તો આ 7 જે છે એને આપણે ઘાતાંક તરીકે ઓળખીશું. 2 એ વારંવાર લખાતી રકમ છે અને 7 વખત લખાઈ છે. તો અહીંયા 2 જે છે એ તમારા માટે આધાર છે અને 7 જે છે એ ઘાતાંક છે. મિત્રો હવે આધાર અને ઘાતાંક શું છે એ તો આપણને ખબર પડી ગઈ છે. તો એને જ્યારે તમે ટૂંકમાં રજૂ કરો ત્યારે તમે આ રીતે લખશો 2 નો 7 ઘાત. 2 નો 7 ઘાત પાવરમાં 7 છે, ઘાતમાં 7 છે તો 2 નો 7 ઘાત તમે આ રીતે લખી શકો છો ટૂંકમાં. જ્યાં 2 એ શું છે? આધાર છે. 7 એ શું છે? ઘાતાંક છે. તો મિત્રો આટલી નોર્મલ વસ્તુ, આટલી સરળ વસ્તુ એને ઘાત કહીએ. હવે ઘાત અને ઘાતાંક એના નિયમો 2 નો 7 ઘાત કે 2 નો 5 ઘાત કે 2 નો 10 ઘાત છે એનો તમારે જ્યારે જવાબ લાવવો છે, એની કિંમત જ્યારે શોધવી છે તો 2 નો 7 ઘાત તમને આપેલો છે મિત્રો. આનો મતલબ થયો કે 2 7 વખત લખાય છે અને 7 વખત લખાય છે એનો ગુણાકાર આપણે કરીએ છીએ 7 વખત ગુણાકાર કરીએ છીએ. 2 2 ગુણ્યા 4 4 ને 2 વડે ગુણો તો 8 4 ગુણ્યા 8 8 ગુણ્યા 16 16 ગુણ્યા 32 32 ગુણ્યા 64 64 ગુણ્યા 128 64 ગુણ્યા 2 કરો 128 મળે છે. અહીંયા 2 નો 7 ઘાત બરાબર એનું સરળ રૂપ જ્યારે તમે આપો ત્યારે 128 થાય છે. હવે 128 આપ્યું છે, 128 નું સપ્તમૂળ સાધો તમે. જે વર્ગમૂળ શોધીએ છે, ઘનમૂળ શોધીએ છે એમ ઘાતમૂળ શોધવાનું હોય છે. તો 128 નું જ્યારે સપ્તમૂળ શોધો છો ત્યારે તમે કોનો 7 ઘાત કરો તો 2 128 કરો તો 2 નો 7 ઘાત થશે. 128 મળે છે તો 128 નું સપ્તમૂળ જ્યારે તમે મેળવો ત્યારે તમને પાછા કેટલા મળે? તો 2 મળે છે. તો ઘાત આ છે અને ઘાતમૂળ આ છે. અહીંયા તમારે ઘાત શબ્દ બોલવાનો છે, અહીંયા ઘાતમૂળ બોલવાનો છે અને ઉપર જે આપેલું છે એને આપણે ઘાતાંક કહીએ છીએ. 2 નો 7 ઘાત એ ઘાત છે, એમાં 7 એ
ઘાતાંક સૂચવે છે, ઘાતનો અંક સૂચવે છે. આને ઘાત કહીએ. બેનો 7 ઘાત બરાબર કેટલા? અહીંયા ઘાતમૂળ બોલીશું. જેમ ઘનમૂળ બોલીએ છીએ, વર્ગમૂળ બોલીએ છીએ, ચતુર્થમૂળ બોલીએ છીએ, એવી જ રીતે અહીંયા સપ્તમૂળ એવો શબ્દ આપણે બોલી શકીએ. તો અહીંયા સપ્તમૂળ આપણને 128 નું સપ્તમૂળ આપણને 2 મળે છે. તો ઘાત છે અને ઘાતમૂળ એ પરસ્પર વિરોધાભાસ દર્શાવતા શબ્દો છે. હવે આ ઘાત અને ઘાતાંકના ચોક્કસ નિયમો તમે ધ્યાનમાં રાખો મિત્રો. ચોક્કસ નિયમોને તમે ધ્યાનમાં રાખશો તો ઘાત ઘાતાંકની જે ઉકેલ છે એ ઉકેલને તમે સરળતાથી રજૂ કરી શકો. હવે અહીંયા આપણે જોઈએ છે કે પહેલા નંબરનો આધાર સરખા હોય અને ઘાતાંક ભિન્ન હોય. આધાર સરખા છે અને ઘાતાંક ભિન્ન છે, ઘાતાંક અલગ છે. જેનો આધાર સરખો છે પણ જેનો ઘાતાંક ભિન્ન છે એવી વસ્તુઓમાં તમારે બે બાબત યાદ રાખવાની છે: ગુણાકાર અને ભાગાકાર. જેના આધાર સરખા છે અને જેના ઘાતાંક ભિન્ન છે, અથવા ઘાતાંક પણ સરખા હોઈ શકે પણ એ અલગ છે, બે વખત આપેલા છે આપણને. તો અહીંયા આધાર સરખા અને ઘાતાંક ભિન્ન છે એવી બે રકમોના ગુણાકાર આપણે લેવાના છે અને એવી બે રકમોના ભાગાકાર આપણે લેવાના છે. અહીંયા જે આપણને નિયમ નંબર 1 આપેલો છે એ ગુણાકાર છે. તો કોઈ પણ રકમ આપણને આપેલી હોય એનો m ઘાત ગુણ્યા એનો n ઘાત, જ્યાં એ આધાર છે, m અને n ઘાતાંક છે, તો ત્યાં તમારે સ્પષ્ટપણે લખી દેવાનું છે એનો m પ્લસ n ઘાત. એટલે કે ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો થાય છે. કેવી રીતે થાય છે? કેવી રીતે તમે આ બનાવી શક્યા? તો એના માટેનો આપણે નાનું ઉદાહરણ લેવું પડે તો જ તમે એને સમજી શકો. હમણાં જ આપણે 2 નું ઉદાહરણ લીધું છે કે ભાઈ 2 નો 3 ઘાત ગુણ્યા 2 નો 2 ઘાત. ગમે તે નામ આપી શકો, ગમે તેટલી રકમ લઈ શકો. અહીંયા મિત્રો આપણે જોઈએ છે કે 2 નો 3 ઘાત કરો છો એનો મતલબ 2 3 વખત લખાશે. 2 નું 3 વખત પુનરાવર્તન છે. 2 નો 2 ઘાત લખાય છે એટલે 2 નું 2 વખત પુનરાવર્તન છે. આનો મતલબ થયો કે 2 નું 5 વખત પુનરાવર્તન થયું. 2 નું 5 વખત પુનરાવર્તન થયું એવું તમે કહી શકો છો. કેમ? કારણ કે બંનેના આધાર સરખા છે. બંનેના આધાર સરખા છે. ઘાતાંકો અલગ અલગથી આપેલા છે. અહીંયા અને અહીંયા ઘાતાંક અલગ. તો ત્યાં તમારે આ લખવાને બદલે આવું લખી શકો કે ભાઈ 2 નો 3 વત્તા 2 ઘાત m પ્લસ n ઘાત, તો 2 નો 5 ઘાત કરી શકીએ આપણે આ રીતે. અહીંયા જુઓ 2 ને 3 વખત લખ્યા છે, 2 ને 2 વખત લખ્યા છે, તો 2 નો 5 ઘાત, 2 ને 5 વખત લખી દીધા છે મિત્રો. આ થયું ગુણાકારનો ઘાત. અહીંયા જે પણ રકમ આધાર આપેલી છે એ સરખી છે. સરખી આધારના ગુણાકારના ઘાતનો તમારે હંમેશા સરવાળો કરવાનો છે મિત્રો. એની એક વસ્તુ આપણે ભાગાકાર રાખીએ. તો ભાગાકારમાં 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. 3 બાબતોમાં સૌ પ્રથમ એનો m ઘાત ભાગ્યા એનો n ઘાત, એવી જ રીતે ફરીથી એનો m ઘાત ભાગ્યા એનો n ઘાત અને એનો m ઘાત ભાગ્યા એનો n ઘાત. 3 વખત લખેલું છે અને 3 વખત આપણે આ રીતે પણ લખી શકીએ. હવે અહીંયા પહેલી વસ્તુમાં, પહેલી બાબતમાં આપણે એ વિચારવાનું છે કે m ની કિંમત મોટી હોય, બસ આગળનો જે ઘાતાંક છે એની રકમ મોટી હોય. બીજી બાબતમાં આપણે એવું વિચારવાનું છે કે m ની રકમ નાની હોય. m એ n કરતા નાના છે, નીચેની રકમ નાની છે, નીચેની રકમ મોટી છે અને ઉપરની રકમ નાની છે. અને ત્રીજા નંબરે તમારે લેવાનું
છે કે બંને સમાન હોય. આ ત્રણ બાબતો આપણે ભાગાકારમાં વિચારવાની છે મિત્રો. હવે ત્રણ બાબતોને આપણે આ જ ઉદાહરણની મદદથી જ્યારે સ્વીકારતા હોઈએ ત્યારે અહીંયા આપણે જોઈશું કે 2 નો 3 ઘાત ભાગ્યા 2 નો 2 ઘાત. અહીંયા 2 નો 2 ઘાત ભાગ્યા 2 નો 3 ઘાત. અને અલગ ઉદાહરણ લઈએ 2 નો 3 ઘાત ભાગ્યા 2 નો 3 ઘાત. પરિસ્થિતિ શું થાય છે એને ધ્યાનમાં રાખો. અને પછી આ નિયમને યાદ રાખી લો. ત્યારે તમારે દાખલો જે છે એ ખોટો નહીં પડે. અહીંયા રકમ ગમે તે આપેલી હોય, આધાર સરખા હોય ને ઘાતનો ગુણાકાર હોય તો બસ ઘાતાંકનો સરવાળો કરી દો. આધાર સરખા હોય અને ભાગાકાર આપેલા હોય તો આ ત્રણ નિયમોને યાદ રાખજો. પણ કેવી રીતે યાદ રાખો છો એને તમે યાદ જાઓ કે 2 નો 3 ઘાત છે તો આપણે ઉપર 2 3 વખત લખીશું અને 2 નો 2 ઘાત છે તો નીચે 2 વખત જ લખીશું. અહીંયા પરિસ્થિતિ શું થાય છે કે ઉપર 2 વખત લખીશું અને નીચે 3 વખત લખીશું. અહીંયા કઈ પરિસ્થિતિ થાય છે તો ઉપર પણ 3 વખત લખો અને નીચે પણ 3 વખત લખો. જો જે પણ વસ્તુ છે એ જ વસ્તુ પ્રમાણે આપણે એની ગણતરી કરી છે મિત્રો. 2 આધાર છે, બધામાં 2 આધાર છે. ઘાતાંક અહીંયા 3 મોટા છે, અહીંયા 3 એ એની કિંમત તરીકે 2 નાના છે, અહીંયા બંને સરખા છે. તો આ પ્રકારે ત્રણે વસ્તુઓ જ્યારે આપણે ઉકેલ આપીએ તો આ બેને તો પ્રેમથી આપણે આઉટ કરી દઈશું કારણ કે અંશ અને છેદની રેખાઓ સરખી છે. તો એટલે ગાણિતિક પરિભાષા પ્રમાણે એને આપણે આઉટ કરી દઈએ છીએ, ઉડાડી દઈએ છીએ. તો વધ્યા કેટલા છે? 2 નો 1 ઘાત અથવા તો 2 વધ્યા. મિત્રો અહીંયા સરળતાથી તમે બોલી શકો કે 3 માંથી 2 જાય તો 1 જ વધશે અને 2 નો 1 ઘાત એટલે 2 છે. તો એને આપણે આ રીતે લખી શકીએ 2 નો 3 ઓછા 2 ઘાત 2 નો 1 ઘાત બરાબર 2 છે ને. મને ટૂંકમાં આગળ એક રકમ મોટી હોય, આગળનો ઘાતાંક મોટો હોય તો ભાગાકારમાં હંમેશા ઘાતાંકની બાદબાકી કરો. પેલો નિયમ આપણે યાદ કરી દીધો. ઘાતાંકની શું કરીશું આપણે? બાદબાકી કરીશું. સેકન્ડ નંબરમાં અહીંયાથી 2 અને 2 આઉટ કરો, 2 અને 2 આઉટ કરો તો ઉપર આપણી પાસે કોઈ રકમ ના વધે ત્યારે 1 એના પૂરકમાં તો હોય જ. 1 ની નીચે 2 કારણ કે 1 દરેક અવયવનો પૂરક છે. આપણે એને લખવાની જરૂર નથી. જ્યારે x લખો છો x ની સાથે x નો એક સહગુણક પણ છે ને x નો એક ઘાત પણ છે. એને લખવાની ક્યારે જરૂર નથી પડતી. 2 નો 1 ઘાત બરાબર 2 છે તો 2 નો 1 પૂરક પણ છે કારણ કે 2 કા 2 અવિભાજ્ય સંખ્યા એને હંમેશા 2 પૂરક હોય એવું આપણે અગાઉના વિડિયોમાં જોયું છે મિત્રો. તો 1 પૂરક છે, 1 દ્વિતીયાંશ છે. અહીં તમારે શું ધ્યાન રાખીશું મિત્રો? તો એને આપણે એવી રીતે લખીએ કે 1 ની નીચે 2 ના 3 ઘાતમાંથી 2 ઘાત બાદ થાય એટલે કે n માંથી n બાદ થાય. n માંથી n બાદ કરો પણ 1 ની નીચે. તો 1 ની નીચે n માંથી n બાદ કરો. અહીંયા 1 ની નીચે 2 નો 1 ઘાત બરાબર 1 દ્વિતીયાંશ એની કિંમત મળે છે મિત્રો. અહીંયા પણ 1 દ્વિતીયાંશ કિંમત મળી, નિયમ પ્રમાણે પણ મળી. તો એને આપણે વિચારીએ કે જ્યારે નીચેનો ઘાત મોટો હોય ત્યારે 1 ની નીચે n માઈનસ n ઘાત કરવાનો આ નિયમ. બંને સરખા છે તો બંને સરખા છે તો બધું ઉડી ગયું. હવે બધું ઉડી ગયું ત્યારે શું વધે? તો કે 1 વધે. તો અહીંયા નિયમ પ્રમાણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે એનો અહીંયા 2 નો 3 ઘાત ઓછા 3 ઘાત 2 નો 0 ઘાત કોઈ પણ સંખ્યાનો 0 ઘાત 0 ઘાત આવે ત્યારે તમારે આંખ બંધ કરીને 1 લખી દેવાના છે. તો અહીંયા આપણે શું લખીશું? 1. કોઈ પણ સંખ્યાનો 0 ઘાત બરાબર 0 ને એનો 0 ઘાત આવે ત્યારે એની કિંમત કેટલી લખવાની છે? 1 લખવાની. અહીંયા પણ 1 મળ્યા છે, ત્યાં પણ આપણને 1 મળ્યા છે. તો મિત્રો જુઓ તમે અહીંયા સરળતાથી આપણે યાદ રાખી શકીએ કે આધાર સરખા હોય અને ઘાતાંક ભિન્ન હોય ત્યારે 2 બાબતો વિચારવાની. ગુણાકાર આપેલો હોય તો ઘાતાંકનો સરવાળો કરવાનો,
ભાગાકાર આપેલો હોય તો ત્રણ બાબતો યાદ રાખો. પ્રથમ ઘાતાંક મોટો હોય તો ડાયરેક્ટ બદલાવીએ. બીજો ઘાતાંક મોટો હોય એટલે કે પાછળનો ઘાતાંક મોટો હોય તો એકની નીચે બાદબાકી, અને બંને ઘાતાંક સરખા હોય ત્રીજા નંબરના નિયમ પ્રમાણે તો એનો 0 ઘાત અને 0 ઘાત બરાબર આપણને મળે 1. આ થયો ઘાતાંકના ગુણાકાર અને સરવાળો. હવે આપણે લઈએ છીએ નેક્સ્ટ ઘાતનો ઘાત. ત્રીજા નંબરે આપણને જે નિયમ આપેલો છે ગુણાકારનો ઘાત. હવે બે રકમો ધારો કે આપી છે કે 6 નો 5 ઘાત આવું આપણને કીધું છે મિત્રો. તો અહીંયા હું નાનકડા ઘાતને કરી નાખું, ગણતરીમાં સરળ રહે. 6 નો 3 ઘાત. હવે 6 ના અવયવો જ્યારે તમે પાડો ને ત્યારે 2 તરીકે છે અને એ બંનેનો 3 ઘાત આપણે કરીએ છીએ. એટલે કે 2 નો પણ 3 ઘાત અને ગુણ્યા 3 નો પણ 3 ઘાત. 2 ને પણ 3 પાવરમાં મૂકી દો, 3 નો પણ 3 પાવરમાં મૂકી દો તો 2 નો 3 ઘાત અને 3 નો 3 ઘાત મળે છે. હવે અહીંયા આપણે જોઈએ કે 6 નો 3 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 216 આપણને મળશે. આઈ 36 216 6 નો ઘન. અહીંયા જોઈશું આપણે મિત્રો તો એ કિંમત 2 નો 3 ઘાત કરો એટલે 8 મળે, 3 નો 3 ઘાત કરો એટલે 27 મળે, 3 તારી 9 તારી 27 અને 8 નો ગુણાકાર કરો તો પણ એ કિંમત 216 મળે. અહીંયા આપણે શું વિચારવાનું છે કે બે ગુણાકાર જ્યારે આપેલા હોય એટલે ઘાતાંક એક જ હોય. ગુણાકારમાં આધારમાં રકમ અલગ હોય, ઘાતાંક એક જ હોય. ઘાતાંક એક છે તો ત્યાં તમારે બંને આધારનો ઘાત સરખો લેવાનો છે. તો ત્યાં a b નામની રકમ છે એનો n ઘાત હોય તો એનો પણ n ઘાત અને b નો પણ n ઘાત. એટલે કે 6 ના 2 અને 3 છે એનો 3 ઘાત છે તો 2 નો પણ 3 ઘાત અને 3 નો પણ 3 ઘાત. તો જ્યારે તમને ગુણાકાર આપેલો હોય અને એની ઉપર ઘાતાંક આપેલો હોય તો ત્યાં તમે આ રીતે બંનેના સરખા ઘાત મૂકીને પણ ગણતરી કરી શકો. આ પ્રકારે જવાબ લાવી શકો, આ પ્રકારે પણ લાવી શકો. આ બંનેમાંથી જે ઝડપી થાય એને કરી શકો મિત્રો. જરૂરી નથી કે આના જ જવાબ લાવો. શક્ય બને કે અવયવ પણ કે આપણો ગુણાકાર કરતો હોય તો એ પ્રમાણે કરો અને આનું આ સ્વરૂપ કરશો તો પણ તમારો જવાબ સરળતા છે. તમારે નક્કી કરવાનું છે કે કઈ વસ્તુથી આપણે સરળતાથી જવાબ લાવી શકીએ. તો ઘાતાંક સ્વરૂપમાં પણ લાવી શકો અને એના મૂળ સ્વરૂપમાં પણ લાવી શકો. તો આ પ્રમાણે ઘાતાંક આપણને આપેલા છે. નેક્સ્ટ જ્યારે જોતા હોઈએ ત્યારે બે સરખી રકમો આપેલી છે 27/3 અને એનો 2 ઘાત. અહીંયા મિત્રો 27/3 નો 2 ઘાત જ્યારે આપણે કરતા હોય તો 27 ને 3 વડે તમે ભાગો તો 9 મળે છે. 9 નો 2 ઘાત 81 છે. 9 નો 2 ઘાત 81. હવે અહીંયા આ જ વસ્તુને આપણે જ્યારે જોઈએ ત્યારે 27 નો પણ 2 ઘાત થશે અને નીચે 3 નો પણ 2 ઘાત થશે. આવું જ્યારે તમને આપેલું હોય આ પ્રકારે હોય તો ત્યાં એ રકમને જ્યારે કરીએ ત્યારે આ સ્વરૂપમાં તમે ફેરવી નાખો, સરળતાથી જવાબ આવી જશે. પણ 27 નો 2 ઘાત એટલે 27 ગુણ્યા 27 અને નીચે 3 ગુણ્યા 3, 3 નવાને 27, અહીંયા પણ 3 નવાને 27 તો 9 નવા 81, 9 નવાને 81 તમને મળી જાય છે. તો એ રીતે જવાબ તમે સરળતાથી લઈ શકો છો. અહીંયાથી એક નવો નિયમ ઉદ્ભવે છે કે જ્યારે ભાગાકારમાં કોઈ બે આધાર આપેલા હોય પરસ્પર અને એનો કોઈ એક ઘાતાંક સરખો હોય તો એમાં અહીંયા એનો પણ m ઘાત લઈશું, અહીંયા b નો પણ m ઘાત લઈશું. આ નિયમ છે મિત્રો. નિયમ એ વાસ્તવિકતા છે, એ સનાતન સત્ય છે, એ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત પ્રમાણે જો તમે કરો તો સરળતાથી અને ઝડપથી ગણતરી કરી શકો છો મિત્રો. સિદ્ધાંતમાં નિયમો રકમ ગમે તો હોય શકે, રકમ ગમે તેટલી લાંબી હોઈ શકે પણ નિયમ અને સિદ્ધાંતો જો તમે પાયાના ગુણધર્મો જો તમે યાદ રહે તો બાકીનું કામકાજ એકદમ
અહીંયા પાયાનું જ્ઞાનનો મતલબ છે કે આ બેઝ તૈયાર થઈ ગઈ. આ બેઝિકલી આટલું યાદ રાખવાનું. પછી ઉદાહરણો કેવા છે કે જ્યારે પણ આપણે નવો એક વિડિયો બનાવીશું ત્યારે તમને એના ઉદાહરણો પણ આપીશું કે ઉદાહરણોમાં કેવી રીતે તમે એનું સોલ્યુશન કરી શકો. અહીંયા પણ છે જે કેટલાક ઉદાહરણો તમને સાથે સાથે આપીએ છીએ, પણ એવી કેટલીક બાબતો છે, કેટલાક જટિલ દાખલાઓ છે કે સરળ બને તમે સેકન્ડોમાં મૌખિક વાપરી શકો. એના માટેની આ ટેકનિકો છે મિત્રો. હવે આગળ જોઈએ છે કે કેટલીક રકમો એ પ્રકારે આપેલી છે કે એનો પાવર ઋણ હોય, 5 નો -1 ઘાત. જ્યારે 5 નો -1 ઘાત હોય તો 1 ને નીચે લઈ જઈને 5 નો 1 ઘાત એટલે કે 1 પંચમાંશ કરવાના છે. અને 1 ની નીચે 5 નો -1 ઘાત હોય તો એને ઉપર લઈ જઈને પ્લસ કરો, એની કિંમત 5 મળે. તો મિત્રો અહીંયા બે બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ સંખ્યાનો ઋણ ઘાત જ્યારે તમને આપેલો હોય એનો -n ઘાત બરાબર 1 ની નીચે લઈ જઈને એનો +n ઘાત, અને એનો +n ઘાત હોય તો આ બની શકે એટલે કે આના ઉપરથી તમે આ લઈ શકો, આના ઉપરથી તમે આ લઈ શકો. એનો n ઘાત બરાબર 1 ની નીચે એનો n - 1 ઘાત. બે નિયમો અહીંયા તમને નથી આપેલા. એવા બે નિયમોની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે એનો m ઘાત અને એનો n ઘાત, એવી જ રીતે અહીંયા જ્યારે આપણે લખતા હોય કે આધાર જે છે એના ઘાતાંકો બે વખત આપણે ઘાતાંકનો ઘાતાંક છે. અહીંયા પરિસ્થિતિમાં એનો m ઘાત અને પાછા એનો n ઘાત, આવી પણ વસ્તુ તમને આપેલી હોઈ શકે. આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો હોય. બંને સરખું લાગે છે મિત્રો, માત્ર કૌંસ નથી. લાગે છે બંને સરખું, તમે જોઈ લો બંને સરખું છે, તમે એમ કહો સાહેબ બંને સામાન્ય બાબત છે. તો અહીંયા જ્યારે કરશો ત્યારે એનો m ગુણ્યા n ઘાત કરશો, ત્યાં નથી થવાના. કેમ? કૌંસ નથી આપેલો. તમને અહીંયા કૌંસ નથી આપેલો, અને એ વસ્તુ જે છે એ ઉદાહરણથી તમે સમજીએ ત્યારે અહીંયા આપણે જોઈએ કે બેનો 2 ઘાત અને એનો 3 ઘાત છે. અહીંયા બેનો 2 ઘાત અને એનો 3 ઘાત છે. તફાવત જુઓ, માત્ર કૌંસ નથી અને જવાબ તમારો બતાવી જાય. કૌંસ છે જ નહીં અહીંયા છે ત્યાં નથી. જવાબ બંનેના બદલાઈ જાય છે, બંનેના અલગ થાય છે. જ્યારે આ પ્રકારનું આપેલું હોય ત્યારે ઘાતાંકનો ગુણાકાર કરીશું નિયમ પ્રમાણે. તો 2 ગુણ્યા 3 ઘાત તો 3 દુને 6 ઘાત, 2 નો 6 ઘાત કરીએ ત્યારે 2 નો 6 ઘાત ગણતરી કરીશું આ રીતે. 2 ગુણ્યા 4, 4 ગુણ્યા 8, 8 ગુણ્યા 16, 16 ગુણ્યા 32, 32 ગુણ્યા 64. તો અહીંયા 2 નો 6 ઘાત આપણને 64 મળે છે જવાબ. છે એકદમ રમત, ઇઝીલી તમે ગણતરી કરી શકો છો. અહીંયા જોઈએ કે 2 નો ફરીથી પાછા 2 નો 3 ઘાત છે. તો 2 નો 3 ઘાત કરતા હો ત્યારે તો આટલાનો સાદો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નું 4 નું 8 તો 2 નો 8 ઘાત થાય છે મિત્રો. તો અહીંયા 2 નો 8 ઘાત છે તો 2 નો 8 ઘાત ગુણાકાર આપણે 64 સુધી તો પહોંચી ગયા છે. 128 અને 256 તો 2 નો 8 ઘાત બરાબર 256 મિત્રો. બંને જવાબો અલગ છે. અહીંયા આપણે જોઈએ કે 2 નો 6 ઘાત થાય છે, 2 નો 8 થાય છે. માત્ર કૌંસ અલગ છે, નાનકડી વસ્તુ છે, અને આ નાનકડી વસ્તુની ભૂલ આપણે કરીને આવીએ ચોક્કસપણે આપણે ભૂલી જઈએ મિત્રો. તો અહીંયા ઘાતનો ઘાત જ્યારે આપેલો હોય ત્યારે ગુણાકાર કરવાનો, પણ ઘાતનો ઘાતાંક આપેલો હોય ત્યારે તમારે ઘાતનો ઘાતાંક શોધીને એનો જવાબ આપવાનો છે. અહીંયા ઘાતનો ઘાત છે તો ગુણાકાર, અહીંયા ઘાતની ઉપર ઘાતાંક આપેલો છે કૌંસ નથી આપેલો માટે, તો આ રીતે સાદુરૂપ આપીશું. નેક્સ્ટ એક નિયમ છે જે અહીંયા પ્રસ્તુત નથી અને છતાં પણ મહત્વનો નિયમ આપણે કહી શકીએ કે જ્યારે n મૂળ આપેલું હોય અહીંયા m ઘાત આપેલો, આવી પણ કોઈ પરિસ્થિતિ ઉદ્ભવી શકે મિત્રો. 16 છે અને એ 16 નો 2 ઘાત આપણને આપેલો છે અને અહીંયા તમને ચતુર્થ મૂળ આપેલું છે મિત્રો. આ પ્રકારની રકમ હોઈ શકે. હવે અહીંયા ગમે તે રીતે તમે ગણી શકો છો. સૌ પ્રથમ તો ચતુર્થ મૂળ છે
16 બે વખત લખીશું આપણે. હવે 16 નું ચતુર્થ મૂળ 2 દુ 4 દુ 8 દુ 16, એટલે કે 16 નું ચતુર્થ મૂળ 2 થયું. આ પણ 16 નું ચતુર્થ મૂળ 2 થયું. તો 2 ગુણ્યા 4 એ આપણો જવાબ બને છે મિત્રો. અહીંયા છે કે બરાબર 16 નો 2 ઘાત છે તો ચતુર્થ મૂળ છે, તો 16 ના 2 વખત લખી દો. ચતુર્થ મૂળ છે તો ચતુર્થ મૂળ શોધી નાખો. અહીંયા 2 મળ્યું, અહીંયા પણ 2 મળ્યું, બંનેનો ગુણાકાર એટલે ચતુર્થ મૂળની નિશાની ઓટોમેટિક આવશે. આની પદ્ધતિથી આપણે બીજી રીતે જોઈ છે. તો આવી રીતે લખાશે કે એનો m/n ઘાત. મિત્રો અહીંયા તમારી પાસે 16 નો m/n ઘાત તમને જ્યારે આપેલું હોય ત્યારે પણ તમારે ક્યાં જતું રહેવાનું છે? આની ઉપર જતું રહેવાનું. અહીંયા આપણે જોઈએ છે કે 16 નો 2/4 ઘાત. અહીંયા 16 નો 2/4 ઘાત. હવે 16 નો 2 એકા 2 દૂને 4, 2 ઉડાડીશું એટલે કે 1/2 ઘાત. 16 નું આપણને 1/2 ઘાત મળે છે. આ જ નિયમ પ્રમાણે જ્યારે તમે ભેગો 16 નો 1 ઘાત કરીશું તો 16 રહે છે, અને વર્ગમૂળ માટે અહીંયા 2 લખવાની જરૂર નથી, કારણ કે આવી નિશાની કરો એટલે ઓટોમેટિક વર્ગમૂળ બને. ગણિતમાં કેટલાક સંકેતો જે છે આપણે વર્ષોથી યાદ રાખીએ, તેને યાદ રહી જાય છે કે વર્ગમૂળ લખવા માટે આ લખો, પણ ઘનમૂળ જ્યારે આપ્યું હોય ત્યારે તમારે લખવાની જરૂર પડે. 3 થી ઉપરના જે છે એને તમારે લખવા પડે છે મિત્રો. હવે કેટલીક વખત વિદ્યાર્થીઓ સ્પેર ક્યુ આવું બોલે છે. મિત્રો આપણે ગુજરાતીમાં પઢીએ છીએ, ગુજરાતી માધ્યમમાં છે. હવે ક્યાંક ઉચ્ચાર કરવામાં પણ ભૂલ પડે અને આપણે હાસ્યાસ્પદ બનો ને એવું નથી કરવાનું. કેમ કે જ્યારે તમે ગુજરાતી માધ્યમમાં ભણો છો તો ગુજરાતી ઉચ્ચારો કરો. હવે ગુજરાતીના ઉચ્ચારો અને અંગ્રેજીના ઉચ્ચારો એ અલગ અલગ છે મિત્રો. અંગ્રેજી છે ફોરેનની ભાષા છે, અને એના ઉચ્ચારો એને એ લોકોને અમદાવાદ બોલવું છે તો નહીં બોલી શકે. અમદાવાદ બોલી નહીં શકે. અને તમારે કેટલીક વસ્તુઓ બોલવી હશે, જેમ કે એલેક્ઝાન્ડર આપણા નહોતા બોલી શકતા, એટલે એને સિકંદર બોલતા હતા. એલેક્ઝાન્ડર જ્યારે આપણા દેશ ઉપર આક્રમણ કર્યું અને એ હારીને હતા તે રસ્તામાં જ મૃત્યુ પામ્યો તો મિત્રો એ એલેક્ઝાન્ડર જે છે એને આપણે સિકંદર બોલીએ છીએ. એલેક્ઝાન્ડર એ આપણા પૂર્વજો નહોતા બોલી શકતા મિત્રો. કેટલાક શબ્દો એવા છે કે જેના આપણે ઉચ્ચારો નથી કરી શકતા. કેમ? કારણ કે બચપણથી આપણે જે પણ લેંગ્વેજ, જે પણ ભાષા અથવા જે પણ લિપિ શીખતા હોઈએ છીએ એ લિપિ પ્રમાણે જ આપણે જીવે બોલવા માટેનો એક મહાવરો કરેલો હોય, અને એ મહાવરા પ્રમાણે જ્યારે તમે ક્રિકેટરોમાં જુઓ કે જે ક્રિકેટરોની માતૃભાષા હિન્દી અથવા ગુજરાતી છે એ લોકો ઇંગ્લિશ બોલે છે એ જુઓ, અને જે લોકો ફોરેનથી આવેલા છે એ લોકો ઇંગ્લિશ બોલે છે તો એમાં થોડુંક તમને અંતર દેખાશે. આપણે ક્રિકેટરને સૌરવ ગાંગુલી કહીશું અને એ લોકો સારા ગાંગુલે અને જુદી જ રીતે બોલશે, પણ ના આપણે ગુડ નાઇટ બોલીશું. તો આવા ઉચ્ચારોમાં ગણિતમાં અથવા કોઈ પણ રીતે ભૂલ ના પડે એટલા માટે મિત્રો તમને હું ગુજરાતી ભાષામાં 2 ઘાત જ બોલું છું, એનો સ્પેર નથી બોલતો, 3 ઘાત એને ક્યુ નથી બોલતો. તો એ પ્રમાણે જ્યારે પણ આવે ત્યારે આપણે ગુજરાતીમાં સમજીએ છીએ મિત્રો. અહીંયા 16 છે અને એ 16 નું વર્ગમૂળ જ્યારે તમે શોધો તો પણ 4 મળે છે. અહીંયા મિત્રો બંને રકમો સરખી મળે છે. આ પ્રકારે તમે ઘાતાંકના જે નિયમો છે મારી સાથે સાથે લખી લીધા હશે મિત્રો. અહીંયા ચોક્કસપણે તમે આ વિડિયો ખરેખર તમારા મગજમાં ઉતરી ગયો હશે. ક્યાંક તમને ડિફિકલ્ટી લાગ્યો અરે એક વાર જોઈ લો, અને ના સમજણ પડી હોય તો કમેન્ટમાં અગાઉ જણાવ્યા પ્રમાણે તમે મને જણાવી શકો છો. આ અને આવા અનેક માહિતીસભર વિડીયો સાથે આપણે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.